હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. સંભાવના અને આંકડાશાસ્ત્ર આ બંને કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયા આપણા, બરોબર ને? હજી જો તમે ન જોયા હોય તો આ વિડીયોના એન્ડની અંદર એની એન્ડ સ્ક્રીન આપેલી છે, એમાં જઈને આખો પ્લેલિસ્ટ તમે જોઈ શકશો સંભાવનાનો અને આંકડાશાસ્ત્રનો. આ બે ચેપ્ટર એવા છે કે જે 10મા ધોરણ માટે ધ હીરો ચેપ્ટર છે. શું કામ? કારણ કે તે ઘણા બધા માર્ક્સ છે એ તમને લઈ આપે છે. દર વર્ષે થોડી ઘણી 10મા ધોરણની પેપર સ્ટાઇલ બદલે છે. 2026 એટલે આ વર્ષે પણ, બરોબર? કારણ કે તમે જે એક્ઝામ આપશો બોર્ડની એ 2026ની હશે, તો આ વર્ષે પણ થોડા ઘણા ચેન્જીસ તો કદાચ થશે જ. પણ આ જે બે ચેપ્ટર છે, સંભાવના અને આંકડાશાસ્ત્ર, એ ફોર એવર માટેના હોય છે, હંમેશા માટે એવરગ્રીન ચેપ્ટર હોય છે અને એમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. તો એ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટની અંદર અત્યાર સુધી બોર્ડમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે એ પણ છે, અને ચોપડીના પણ બધા દાખલા આપણે એની અંદર ક્લિયર કરેલા છે. સાથે સાથે સ્પેશિયલ હેતુલક્ષીના પણ વિડીયો અલગથી બનાવેલા છે. તો એ તમે જરૂરથી જોજો, કારણ કે પહેલી પરીક્ષાની અંદર પણ એ તમને સ્કોર કરવામાં મદદ કરશે. અને હવે આજે આપણે શરૂ કરશું પ્રકરણ 3. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ. આજે સારું ચેપ્ટર કરીએ છીએ એટલે આજે આ ચેપ્ટરના સૂત્રો, નિયમો અને આ ચેપ્ટરનો પરિચય તમને આપીશ. કારણ કે જ્યાં સુધી તમે કોઈ ચેપ્ટરને બરોબર સમજો નહીં ને, ત્યાં સુધી તમને એ ચેપ્ટર મગજમાં બેસે નહીં, યાદ ન રહે તમને એ ચેપ્ટર. તો જ્યારે પણ તમે કોઈ પણ નવો ચેપ્ટર શરૂ કરો છો ત્યારે તમારે એનો પરિચય જ લેવો જરૂરી છે કે એ ચેપ્ટરના નામનો અર્થ શું થાય છે, એની અંદર કયા કયા રૂલ્સ છે, કયા કયા નિયમો છે, કયા કયા સૂત્રો છે, કઈ રીત એ ચેપ્ટરની અંદર આવે છે, આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ 3. હવે જો અહીંયા નામ પ્રમાણે જ દ્વિચલ, દ્વિ એટલે કે બે ચલવાળા દાખલા, અને અહીંયા ખાસિયત પણ એ હશે કે અહીંયા સમીકરણ પણ બે બનતા હશે. બે સમીકરણ બને એટલે યાદ રાખવાનો ત્રીજો ચેપ્ટર, કારણ કે સેમ ટુ સેમ આવો ચોથો ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. અને જ્યારે એના ફૂટ પ્રશ્નો પૂછાતા હોય છે ને, ચોથા ચેપ્ટરના ફૂટ પ્રશ્ન છે એ વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી હોય છે, અને વિભાગ સી માં એ પૂછાતા હોય છે. અને આ ચેપ્ટર તો વિભાગ બી અને સી બંનેમાં પૂછાય છે તમને. ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ત્રીજા ચેપ્ટરનું છે કે ચોથા ચેપ્ટરનું છે ફૂટ પ્રશ્નમાં. તો બે સમીકરણ બનતા હોય ને ત્યારે સમજી લેવાનું દ્વિચલ સુરેખ સમીકરણ છે. અને અહીંયા કને બે ચલ હશે. બે ચલ. હવે ઘણા વિદ્યાર્થીઓને એ ખબર ન હોય કે બેન ચલ એટલે શું, પહેલી વાર નામ સાંભળ્યું આ પ્રાણીનો. જોઈએ ચલ કેને કહેવાય. અને હા, જો તમારો ગણિતનો પાયો નબળો છે એકદમ, તો પાયેથી પાયાના ગણિતની મુલાકાત લેજો, એટલે તમારો 100% ગણિત જોરદાર થઈ જશે. એની અંદર બધું જ પાયાના નિયમો શીખવાડેલા છે કે જે 5 થી કરીને 10 ધોરણના બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. એની અંદર પણ સમીકરણ કેવી રીતે બનાવવા, કેને ચલ કહેવાય, આ બધી વિગતવાર માહિતી છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ, તો અહીંયા દ્વિચલ એટલે બે ચલ હોવા જોઈએ. ચલ કેને કહીએ છીએ? તો આપણે કોઈ પણ આંકડાની પાછળ ABCD આલ્ફાબેટ વાપરીએ છીએ. જો સાવ સાદી નોર્મલ ભાષા હું વાપરું છું કે આંકડાની પાછળ, સંખ્યાની પાછળ આપણે ABCD ના કોઈ પણ આલ્ફાબેટ વાપરીએ છીએ અને ચલ કહેવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં. ધારો કે અહીંયા હું લખું 3x + 5y + 6 બરાબર 0. તો આ x છે ને એ ચલ છે. અહીંયા કને આ y છે ને એ ચલ છે. કેટલા ચલ આવ્યા સમીકરણમાં? બે ચલ આવ્યા. તો આને કયો સમીકરણ કહેવાય? દ્વિચલ સમીકરણ કહેવાય. કારણ કે જો આ એક ચલ અને આ બીજો ચલ. આમ તો તમને 6થા અને 7મા ધોરણની અંદર સમીકરણનો આખો ચેપ્ટર જ આવે છે ચલવાળો, કે જેની અંદર તમને એક ચલ છે, દ્વિચલ છે, તો એ ઓળખવાનું હોય છે. તો આ દ્વિચલ થયા કારણ કે અહીંયા કેટલા ચલ છે? બે ચલ છે. ચલ x એનો સહગુણક 3 કહેવાય, અને ચલ y એનો સહગુણક 5 કહેવાય. એટલે કે x નો સહગુણક, તો સહગુણક તરીકે x ને જે ગુણે છે એ રકમ આવે, y ના સહગુણક તરીકે y ને જે રકમ ગુણે છે એ આવે. અને આ 6, તો અહીંયા જો 6 ની આજુબાજુ કાંઈ નથી, એકે ચલ નથી. તો એકે ચલ નથી તો એ અચળ પદ કહેવાય, બરોબર? તો આજે આપણે આ જ ચેપ્ટર વિશે એકવાર આખો પાયાનો નોલેજ લેશું, અને નેક્સ્ટ વિડીયોથી આપણે એના દાખલા પણ શરૂ કરી દઈશું. અને આ ચેપ્ટર છે જરાય હલકામાં ન લેજો, કારણ કે વિભાગ A, B અને C ત્રણેયની અંદર પૂછાય છે, અને વિભાગ D માં પણ હોય છે આ ચેપ્ટર ઓપ્શનમાં, બરોબર? હવે આજ ફેરે તો તમને જનરલ વિકલ્પ હશે કે નહીં હોય ખ્યાલ નથી, કારણ કે નવી બ્લુ પ્રિન્ટ આવે પછી જ ખબર પડે. પણ A, B, C, D બધેની અંદર આ ચેપ્ટર પૂછાય છે, એટલે આ ચેપ્ટર પણ કરવો ખૂબ જ જરૂરી છે. તો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણનો સ્વરૂપ, કઈ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો સૂત્ર લખી શકીએ, એનો સ્વરૂપ લખી શકીએ. બોર્ડની અંદર 1 માર્ક્સમાં પૂછાય પણ છે આ થિયરી.
તો દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ છે ax વત્તા by વત્તા c બરાબર 0. આ એનું સ્વરૂપ કહેવાય. ax a એટલે કે આ પેલી રકમ અહીંયા જો મેં તમને જે ઉદાહરણ આપ્યું ને 3x, તો આ સંખ્યાની જગ્યાએ મેં શું લખ્યો a. y ના સહગુણક તરીકે મેં શું લખ્યો b, અને ખાલી સંખ્યા એટલે કે અચલ પદ તરીકે મેં શું લખ્યો c લખ્યો. તો એ મુજબ આપણે જોઈએ તો આપણો આ 3 છે, તો અહીંયા a બરાબર કેટલા થયા 3, b બરાબર કેટલા થયા 5 અને c બરાબર કેટલા થયા 6 થયા કહેવાય. તો આ a કહેવાય, આ b કહેવાય ને આ c કહેવાય. તો આપણે એનું જે સ્વરૂપ લખવું હોય ગાણિતિક સ્વરૂપ, તો દ્વિચલ સુરેખ સમીકરણનું ગાણિતિક સ્વરૂપ થાય ax વત્તા by વત્તા c બરાબર 0. આ એનું ગાણિતિક સ્વરૂપ છે. આપણે જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ ત્યારે આ રીતે એ સમીકરણ આપણે બનાવવાનું, જ્યાં x અને y શું છે ચલ છે. હવે તો બધાને સમજણ આવી ગઈ કે x અને y શું છે ચલ છે. x નો સહગુણક કયો છે a, અહીંયા x નો સહગુણક 3, એવી રીતે અહીંયા x નો સહગુણક 1, અહીંયા y નો સહગુણક 5 છે, તો અહીંયા y નો સહગુણક કયો છે b છે, અને c છે એ અચળ પદ છે, ચલ વગરનો, જેને કોઈ ચલ છે નહીં. હવે અહીંયા કને બે સમીકરણ બનશે. આ બે સમીકરણને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ? તો આપણે આમ લખી શકીએ સ્વરૂપ આને આ, પણ બે સમીકરણ છે એટલે 1 અને 2 એમ નામ આપી દઈએ. a1x b1y વત્તા c1, એટલે અહીંયા પેલો સમીકરણ હોય તો બધા સહગુણક આગળ 1 1 1 લગાડવાનું, અને એવો ને એવો બીજું સમીકરણ બનશે તો એની પાછળ શું લગાડવાનું 2, a2x b2y વત્તા c2, તો a1 b1 c1 a2 b2 c2. યાદ રાખજો, આપણે જ્યારે દાખલા કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ અહીંયા બે સમીકરણ બનશે. હવે આ બે સમીકરણ બન્યા પછી આપણે દાખલો ગણવો કે ન ગણવો. ઘણીવાર એવું થઈ જાય. અત્યારે હું થોડોક મારો પર્સનલ અનુભવ પણ શેર કરું કે 2 વર્ષ પહેલા મારા આગળ એક જે સ્ટુડન્ટ હતી, એણે શું કર્યું, આ રૂલ્સ છે, આ રૂલ્સ તમને યાદ રહેવા જોઈએ. હવે એણે શું કર્યું કે જ્યારે દાખલો ગણવા બેઠી ને તો એને એમ થયું કે કંઈક દાખલામાં ભૂલ લાગે છે. શું કામ? તો જે બે સમીકરણ બને છે તો એ બે સમીકરણની અંદર બધું ઉડી જાય છે, કાંઈ રહેતું જ નથી બાકી. તો પછી આપણે આ x કે y શોધવા કેવી રીતે? કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે ચલ x અને ચલ y ની કિંમત શોધવાની હશે. તો આ x અને y શોધવા કેવી રીતે? બધું ઉડી ગયું, કાંઈ ન રહ્યું, ન x બાકી રહ્યું, ન y બાકી રહ્યું. તો x અને y ની કિંમત કેમ શોધવું? એટલે એને વિચાર આવ્યું કે કદાચ આ દાખલો ખોટો હશે. એટલે એણે શું કર્યું, પોતાની રીતે દાખલાની રકમ બદલાવી નાખી અને ગણી આવી દાખલો. તો આ રોંગ છે, કારણ કે હર ફેરે દાખલાની રકમ ખોટી હોય એવું જરૂરી નથી. અહીંયા શું થયું હતું એની સાથે? તો જો આ ટાઈપની નિયમ હોય ને, જ્યારે સમાંતર રેખા આખો નિયમ હું તમને સમજાવું છું, ત્યારે ક્યારે ઉકેલ મળે નહીં. તો એ દાખલો આપણે ગણવાનો જ ના હોય. આ તો ઉલટાનો બેનિફિટ થયો કહેવાય કે જ્યારે એવી રકમ પૂછે તો એનો ઉકેલ જ ન મળતો હોય. ઉકેલ ન મળતો હોય એટલે માત્ર ને માત્ર તમારે આ એક લીટી એટલી લખી રાખવાની હોય, દાખલો ગણવાનો જ ન હોય. દાખલો ગણો તો 7-8 સ્ટેપનો થાય, પણ આ એક લીટી લખી નાખો કે અહીંયા a1 a2 ઇઝ ઇક્વલ ટુ b1 b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 થાય છે, એટલે કે સમાંતર રેખા છે માટે ઉકેલ મળશે નહીં. ખાલી એટલું લખી નાખો, તમારા 2 થી 3 માર્ક્સ રોકડા થઈ જાય છે. પણ આપણે આ રૂલ્સની ના ખબર હોય તો આપણે એમ લાગે કે દાખલો ખોટો છે. તો આવી ભૂલ તમારી ન થાય એના માટે આપણે આજે આ નિયમ પણ જોઈએ. અને આ જે નિયમ છે ને એ તમને 2 માર્ક્સમાં પૂછાય પણ છે. 2 સમીકરણ આપી દે અને કહેશે કે કઈ રેખા છે અને કેટલા ઉકેલ મળે છે સમજાવો, અથવા સમીકરણને ઉકેલ મળશે કે નહીં મળે, અથવા એમ પણ પૂછે સમીકરણ સુસંગત છે કે નથી. તો આ નિયમને આધારે તમને ખબર પડે કે સમીકરણને કેટલા ઉકેલ મળશે, કેવા પ્રકારની રેખા છે, સમીકરણ સુસંગત છે કે નહીં. તો આપણે હવે આ નિયમ જોઈએ. આ નિયમ એ ખાસ યાદ રાખજો, કારણ કે આ નિયમ આખા ચેપ્ટરનો પાયો છે. હવે આ નિયમ ઉપરથી જ તમે નક્કી કરી શકશો કે દાખલો આગળ ગણવો કે ન ગણવો, કારણ કે આની અંદર જરૂરી નથી કે બધે દાખલા ગણવા જ. તો પહેલા આપણે નિયમ સમજીએ. જો અહીંયા પહેલો નિયમ મેં લખ્યો છે a1 અપોન a2, a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2, એટલે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2. આ બંનેનો જે ગુણોત્તર છે a1 a2 નો ગુણોત્તર અને b1 b2 નો ગુણોત્તર, એ બંનેનો આન્સર સરખો આવે નહીં, તો એ છેદતી રેખા કહેવાય. હવે જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે મેં તમને જે રીતે કીધું એ કઈ રીતે હું તમને કહેવા માંગુ છું. તો ધારો કે આપણે અહીંયા કને એક ઉદાહરણ લઈએ, અહીંયા ઉપર જ એક ઉદાહરણ લઈએ કે એક સમીકરણ છે 3x વત્તા 5y વત્તા 4, અને બીજો સમીકરણ છે 2x વત્તા 3y વત્તા 5.
બરોબર, આ બે સમીકરણ મેં લીધા. તો અહીંયા કને a1 શું કહેવાશે 3, a2 શું કહેવાય સોરી a1, પછી b1 શું આવશે 5 ને c1 કેટલા આવશે 4. પછી એવી જ રીતે a2 એટલે કેટલા આવશે 2, b2 એટલે કેટલા આવશે 3 અને c2 એટલે કેટલા આવશે 5. ક્લિયર એટલું કે આ a1 આ b1 અને આ c1 આ a2 b2 અને c2. હવે આના પ્રમાણે જોઈએ a1 upon a2 એટલે કે 3/2 3/2 અને b1 upon b2 એટલે 5/3. તો આ બે રકમ સરખી કહેવાય? ના કહેવાય, કારણ કે 3/2 5/3 બંને અલગ છે, બંને સરખી નથી. તો શું થયો ઈ a1 a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 b2 થયો ને. a1 a2 એટલે 3/2 અને b1 b2 એટલે 5/3. તો એ બંને સરખા નથી, નોટ ઇઝ ઇક્વલ ટુ થયું. તો એ છેદતી રેખા હોય. છેદતી રેખા એટલે આ ટાઈપની ક્યાંક છેદતી હશે અને એને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે એટલે એક અને માત્ર એક ઉકેલ મળે, એટલે કોઈ એક x ની એક વેલ્યુ મળશે અને y ની પણ તમને એક વેલ્યુ મળશે. ટૂંકમાં x અને y ની પરફેક્ટ એક વેલ્યુ તમને મળી જશે. તો ઈ સંજોગોમાં આ જે રકમ છે એ કેવી છે? સુસંગત છે. અને સુસંગત છે એટલે તમારે આનો દાખલો ગણવો પડે. હવે દાખલા ગણવાની 3 રીત છે, આલેખની, લોપની અને આદેશની. તમને જો રકમમાં ચોખવટ કરે તો એ રીતથી ગણવાનો, રકમમાં ચોખવટ ન કરે તો તમને મજા આવે એ રીતથી તમે ગણી શકો છો. આના આપણે હજી લાંબા ઉદાહરણ જોશું. અત્યારે તો તમને આ શોર્ટલી મેં સમજાવ્યું કે ભાઈ બે સમીકરણ 3x 5y અને 4 અને 2x + 3y 5. તો આ a1 આ b1 આ c1 આ a2 આ b2 અને આ c2. અને પછી આપણે આ સમીકરણમાં કિંમત મૂકવાની. તો જો a1 a2 તો આ a1 a2, પછી b1 b2 એટલે આ b1 b2 અને હજી એક મૂકી દઈએ c1 c2 તો આ c1 c2. તો જો અહીંયાથી જ નોટ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું, કારણ કે આ બે સરખા નથી. એટલે આ બે જો સરખા ન હોય તો કઈ રેખા કહેવાય? છેદતી રેખા કહેવાય. છેદતી રેખા કહેવાય તો એને કેટલા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ. એટલે કે કોઈ પણ એક આન્સર આવશે x નો અને કોઈ એક આન્સર આવશે y નો. અહીંયા કને આપણે દાખલામાં x અને y ની વેલ્યુ શોધવાની હોય છે. તો એ સુસંગત છે. હવે આપણે બીજો જોઈએ સંપાતી રેખાનો. એનો પણ આપણે એક ઉદાહરણ જોઈએ, સંપાતી રેખા. તો હવે સંપાતી રેખામાં એકવાર નિયમ જોઈએ તો a1 a2 = b1 b2 = c1 upon c2. a1 a2 નો ગુણોત્તર અથવા એ બંનેનો ભાગાકાર અથવા a1 upon a2 = b1 upon b2 = c1 upon c2. a1 a2 b1 b2 અને c1 c2 એનો જે ગુણોત્તર હોય, જે બધા સરખા હોય તો એ શું કહેવાય? સંપાતી રેખા કહેવાય. સંપાતી રેખા એટલે એક રેખા હોય એના ઉપર જ બીજી રેખા, એટલે ઈ ને ઈ જ રેખા છે. બરોબર? હું જ આરબી પરમાર છું અને હું જ રક્ષા પરમાર છું, બે એક જ થયા. બસ એવી જ રીતે a1 a2 b1 b2 c1 c2 તો એ સંપાતી રેખા કહેવાય. એક રેખા ab અને એ રેખા પોતે જ સીડી પણ છે. જે ab છે એ સીડી છે એટલે સંપાતી રેખા એક ઉપર એક. તો અહીંયા અનંત ઉકેલ મળશે. એટલે કે અનંત ઉકેલ એટલે ઘણા બધા ઉકેલ. x નો કોઈ પ્રોપર એક ઉકેલ નહીં હોય. ધારો કે x = 5 આવ્યા અને y = 7 આવ્યા, આ ફાઇનલ ઉકેલ થયો તો એ શું કહેવાય? છેદતી રેખા. પણ x = 5 આવી શકે, 4 આવી શકે, 3 આવી શકે, 2 પણ આવી શકે, ખપાઈ આવી શકે x માટે. અને એવી જ રીતે y માટે પણ ઘણા બધા આન્સર આવી શકે. તો એવું હોય તો એને અનંત ઉકેલ કહેવાય કે ઘણા બધા x અને y ના ઉકેલ મળશે. તો એ સંપાતી રેખા અનંત ઉકેલ મળશે. એ પણ સુસંગત છે. સુસંગત છે. પણ અહીંયા આપણે આલેખની રીતથી જ આગળ દાખલો થઈ શકે, એના સિવાય બીજી કોઈ રીત અહીંયા થાય નહીં. જ્યારે પણ સંપાતી રેખા હોય તો એની અંદર આપણે આદેશની કે લોપની રીત કરી શકીએ નહીં. હા, આલેખની રીત હોય તો એ આપણે આની અંદર દેખાડી શકીએ છીએ સંપાતી રેખાની અંદર. ને આલેખની રીત છે અત્યાર સુધી બોર્ડમાં એકેવાર પૂછાણી નથી. પણ સમીકરણ સંગત છે કે સુસંગત, તો 3 રકમ આપી અને તમને એનો આ ત્રણ નિયમ પૂછે ને 3 માર્ક્સ તમારા હોય. એટલે કે આ થિયરી તરીકે પણ મોસ્ટ આઈએમપી છે. હવે સંપાતી રેખાનો આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ. ધારો કે અહીંયા છે 3x, પછી અહીંયા છે 4y અને અહીંયા આપણે લઈએ 8. બરોબર? અને અહીંયા લઈએ 6x 8x અને 16. તો હવે જોઈએ કે a1 a2 આપણો જે નિયમ છે એ પ્રમાણે a1 upon a2 = b1 upon b2 = c1 upon c2 થાય છે.
તો હવે A1 તો હવે બધાને ખબર છે A1 એટલે કેટલા કહેવાય 3, A2 એટલે કેટલા કહેવાય 6, B1 એટલે કેટલા થાય 4, B2 એટલે કેટલા થાય 8, C1 એટલે કેટલા થાય 8 ને C2 એટલે કેટલા થાય 16. હવે તમને એમ થાય બેન આ ક્યાં સરખા છે? છેદ ઉડાડો. 3 દુ 6 એટલે 1/2, 4 દુ 8 એટલે એ પણ થયા 1/2, 8 દુ 16 1/2 થયા. હંમેશા છેદ ઉડાડવાના પછી જવાનું. તો જો બધે કેવા થઈ ગયા? સરખા થઈ ગયા ને. A1 A2 B1 B2 C1 C2 એ બધાને એકબીજાના છેદમાં લઈ અને છેદ ઉડતા હોય તો ઉડાડો. 3 દુ 6 6 મોટા છે એટલે જ્યાં મોટા હોય ત્યાં 2 લખાય. એટલે 3 દુ 6 એટલે 1/2, 4 દુ 8 એટલે એ પણ 1/2 ને 8 દુ 16 એટલે એ પણ 1/2. બધા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે A1 A2 ઇઝ ઇક્વલ ટુ B1 B2 ઇઝ ઇક્વલ ટુ C1 C2 બધે સરખું થયું. તો એ કેવી થઈ? સંપાતી રેખા થઈ. અને સંપાતી રેખા થઈ તો અહીંયા તમને x અને y ના અનંત ઉકેલ મળશે. એટલે આ સંજોગોમાં એ લોપ કે આદેશની રીત થશે નહીં, પણ સમીકરણ સુસંગત કહેવાશે. પછી હવે જોઈએ આપણે ત્રીજો પોઈન્ટ, A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો કઈ રેખા આવશે? સમાંતર રેખા આવશે. ને સમાંતર રેખાની ખાસિયત જ છે એમાં કોઈ રીતથી દાખલો થશે જ નહીં. એટલે આપણે એમાં દાખલો ગણવાનો જ નહીં હોય. ખાલી આ નિયમ લખી નાખવાનું કે A1A2 ઇઝ ઇક્વલ ટુ B1 B2 નોટ ઇઝ ઇક્વલ ટુ C1 C2 એ સમાંતર રેખા છે માટે ઉકેલ મળશે નહીં. ખાલી એટલું લખી નાખવાનું. એનું આપણે આના ઉપરથી જ એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા લખી નાખીએ આપણે 9. બરોબર. તો આ C1 C2. તો હવે જો અહીંયા હું 9 ના છેદમાં 16 લખું. બરોબર. તો આ 3 દુ 6 એટલે 1/2, 4 દુ 8 એટલે 1/2. પણ આ બે તો ઉડતા જ નથી. તો આ નોટ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું કે આ બે સરખા છે પણ આ સરખા નથી. તો એ શું આવે? સમાંતર રેખા આવે. આવી રીતે સામસામી રેખા હોય આ લેખમાં. તો એ જે સમાંતર રેખા આવે તો એના ઉકેલ મળે નહીં. એટલે કે એની અંદર તમારે કોઈ પણ રીત કરવાની હોય નહીં. આ ચેપ્ટરની અંદર આપણે કુલ કેટલી રીત શીખવાના છીએ? 3. પેલા આટલું રિપીટ કરી દઉં કે આ દ્વિચલ સુરેખ સમીકરણનો સૂત્ર છે ax + by + c = 0. આ સ્વરૂપે જ આપણે સૂત્ર લખવાના. અહીંયા બે ચલ હશે. પેલા ચલની આગળ જે a છે એ x નો સહગુણક છે, b છે એ y નો સહગુણક છે અને c અચળ પદ છે. બે સમીકરણ બનશે અને આપણે આ રીતે રજૂ કરી શકીએ a1x + b1y + c1 a2x + b2y + c2. અને એના આ મોસ્ટ IMP આ નિયમો. કારણ કે આ નિયમના બેઝ ઉપર જ દાખલો ગણવો કે ન ગણવો એ નક્કી કરી શકશો. માત્ર છેદતી રેખા હોય તો જ આદેશ કે લોપ બંને રીત થઈ શકે. આમાં આલેખની રીત પણ થઈ શકશે. કારણ કે આ જે પેલી જે છે છેદતી રેખા એમાં આદેશની રીતે થાય, લોપની રીત પણ થાય ને આલેખની રીત પણ થાય. પરીક્ષામાં તમને જે રીતથી દાખલો પૂછ્યો એ રીતથી તમારે કરવાનો હોય. પણ જો આ સંપાતી રેખા આવે તો માત્ર ને માત્ર આલેખની રીતથી જ દાખલો થશે. લોપ કે આદેશથી આ દાખલો થશે નહીં. એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે કઈ રીતથી આ દાખલો કરવાનો છે. અને આ હોય તો દાખલો જ ગણવાનો નહીં. અને આ નિયમ તરીકે પૂછતા હોય છે ક્યારેક 3-4 સમીકરણ આપી દે બબ્બેની જોડીમાં ને કહેશે કે આમાંથી કયા સમીકરણની જોડ સુસંગત છે ને કયાની નથી, અને કઈ રેખા છે ને કેટલા બિંદુમાં છેદે છે. તો આ નિયમથી તમારે દેખાડવાનો પણ હશે જે આપણે દાખલા ગણશું. હવે આના સિવાય બીજું શું છે? તો આપણે જોયો કે ભાઈ 3 રીત છે આની. બરોબર. 3 રીત છે આખા ચેપ્ટરમાં. કઈ રીત છે? તો એક છે લોપની રીત, બહુ ઈઝી રીત છે અને વિદ્યાર્થીઓને ગમે પણ છે. બીજી છે આદેશની રીત, હું મજાકમાં કહેતી હું ઇસકી ટોપી ઉસકે સર, તો એ આદેશની રીત થઈ. અને ત્રીજી આલેખની રીત છે. જો કે આલેખની રીત આપણે ભણવામાં સૌથી પહેલા કરશું, પણ આલેખની રીત છે હજી સુધી ક્યારે બોર્ડમાં પૂછાણી નથી. આ બે રીત છે એ વિભાગ બી અને સી માં ઘણી વાર પૂછાઈ ગયા છે અને આના ફૂટ પ્રશ્ન છે એ વિભાગ ડી માં પૂછાણા છે. તો આ 3 રીત કરવાની છે. આના સિવાય આલેખની રીતની એક માર્ક્સના હેતુલક્ષીની ખાસિયત છે. કઈ ખાસિયત છે તો એ પણ તમને જણાવું કે જ્યારે પણ તમે આ ચેપ્ટર હોય, આ ત્રીજો ચેપ્ટર હોય કે ચોથો ચેપ્ટર હોય, તમે જ્યારે અહીંયા ax + by + c = 0 કરતા હો ને ત્યારે જો તમારો આ a એટલે કે x નો જે સહગુણક છે એ પ્લસમાં હોય
તો આલેખ ઉપર તરફ પરવલય હોય. આપણે લખીએ એકવાર આ 3 રીત સમજાઈ ગઈ. આપણે નેક્સ્ટ વિડીયોમાં 3 રીતથી દાખલા શરૂ કરશું, એટલે કે 3.1 આખો શરૂ કરશું. પણ આ એક ખાસ નિયમ છે કે જે તમને હેતુલક્ષીમાં પણ પૂછાય જ છે, તો એ તમારે ખાસ યાદ રાખજો. ધારો કે અહીંયા લખ્યું છે ax + by + c બરાબર 0. તો અહીંયા a છે એ કેવો છે? પ્લસ છે. જો એ અથવા કોઈ પણ આંકડો હોય 5x + 3y + 4 આવો આંકડો હોય તો આ 5 કેવો છે? પ્લસમાં છે. 5 એટલે એ આપણો h કહેવાય. જો પ્લસમાં હોય તો આલેખ ઉપર તરફ પરવલય થાય. આલેખ ઉપર તરફ પરવલય થાય. એનો શેપ આવી રીતે હોય, બરોબર. અને જો એ માઇનસમાં હોય તો આલેખ નીચે તરફનો પરવલય આવે. હવે આ નિયમ છે ચોથા ચેપ્ટરમાં એ લાગુ પડે છે. ચોથા ચેપ્ટરનું સૂત્ર આ રીતે હોય છે: ax² + bx + c. અહીંયા એક જ ચલ વાપરવામાં આવે ચોથા ચેપ્ટરમાં. તો એની અંદર પણ જો a પ્લસ હોય તો ઉપર તરફ પરવલય, a માઇનસ હોય તો નીચે તરફ પરવલય, અને x² જ ન હોય તો સીધી રેખા. એ આપણે ચોથા ચેપ્ટરમાં શીખશું. અત્યારે ખાલી આના માટેનો ને 3 રીત, બરોબર. સૌથી પહેલા આપણે લોપ અને આદેશની રીત શીખશું, કારણ કે એ તો પરીક્ષામાં પૂછાય છે, એ કન્ફર્મ જ છે. તો જે કન્ફર્મ છે એ આપણે પહેલા કરવાનું, અને 3.1 થી આપણે ચેપ્ટર શરૂ કરશું. તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એને જાણ કરી દેજો, એને મેસેજ સેન્ડ કરી દેજો, અને આ વિડીયોની લિંક પણ મોકલાવી દેજો, જેથી કરીને એ પણ નેક્સ્ટ વિડીયોથી જોડાઈ જાય. અને 3.1 આપણે શરૂ કરી નાખીએ એટલે તમારી સ્કૂલ ચાલુ થાય એનાથી પહેલાં તમને ઘણા બધા ચેપ્ટરની તૈયારી કરેલી હોય તો એનાથી શું બેનિફિટ થશે તો એ પણ કહું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય બેન વાંચવાનો ટાઈમ નથી મળતો. તમે જો આ વેકેશનમાં તૈયાર કરી લીધેલું હોય, પછી સ્કૂલમાં જાઓ એટલે બીજી વાર રિપીટ થાય, પછી સ્કૂલની અંદર તમને નોટમાં લખવાનું કે ત્યારે તમે નવનીત ખોલીને જે લખો છો ને એ રીતે ન લખાય. તમે એકવાર નોલેજ ગાર્ડનમાં ભણ્યા છો અથવા કોઈ ટ્યુશનમાં ભણ્યા છો, પછી સ્કૂલમાં ભણ્યા છો, તો હવે જે હોમવર્ક છે ને એ મોઢે કરું નવનીત ખોલ્યા વગર, જેથી કરી તમારી સેલ્ફ પરીક્ષા તમે લઈ શકશો કે તમને કેટલું આવડ્યું. અને 2 વાર શીખી ગયા પછી યાદ પણ વધારે રહેતો હોય. ખાલી ધ્યાન આપવાનું હોય કે આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે પૂરો ફોકસ આપવાનો હોય. તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે ફ્રી શિક્ષાનો લાભ લઈ શકે. અને નેક્સ્ટ વિડીયોથી 3.1 શરૂ કરશું. તો બિલકુલ સ્કીપ માર્યા વગર આખો ચેપ્ટર ભણજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અને સંભાવના, આંકડાશાસ્ત્ર, આ બધા ચેપ્ટર તો ઓલરેડી મેં મૂકી જ દીધેલા છે, તો એ પણ તમે જોઈ લેજો, જેથી કરીને પહેલી જ પરીક્ષામાં તમે વધુ સારા સ્કોર કરી શકો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.